સાબરકાંઠા જિલ્લા પંચાયત આપનું હાર્દિક સ્વાગત કરે છે। હવે આપણે જોઈએ કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું સપનાને સાકાર કરવા માટે ડિજિટલ લોકરનું આયોજન કરેલ છે। આ લોકરમાં પોતાના ડોક્યુમેન્ટ્સને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે ભારતના કોઈ પણ નાગરિક રાખી શકે છે અને સરકારના જુદા જુદા યોજનાઓ અને લાભો લેવા માટે આ ડોક્યુમેન્ટ્સને ઇલેક્ટ્રોનિક મારફત રજૂ કરી શકે છે। આવો જોઈએ કે ડિજિટલ લોકરમાં કેવી રીતે પોતાના અકાઉન્ટ ખોલાવવાનું છે। સૌપ્રથમ આપણને digitallocker.gov.in વેબસાઇટ ખોલવું જોઈએ। આ વેબસાઇટ ભારત સરકારના માધ્યમથી આપવામાં આવે છે। આ વેબસાઇટ ખોલ્યા પછી રજિસ્ટર નાઉ બટન છે, આ બટનને દબાવવું જોઈએ। આ બટન દબાવ્યા પછી રજિસ્ટર ફોર ડિજિટલ લોકર અકાઉન્ટ એનું સ્ક્રીન આવશે। એમાં તમારા આધાર કાર્ડ નંબર તમને એન્ટ્રી કરવાનો થાય છે। આ નંબર એન્ટ્રી કરવાથી તમારા મોબાઈલ નંબર ઉપર એક એસએમએસમાં નંબર આવે છે। આ નંબર એમાં યુઝ કરવું પડે। ડિજિટલ લોકરમાં રજિસ્ટર કરવા માટે આપણને બે મારફત કરી શકે છે। એક તો વન ટાઈમ પાસવર્ડ છે, જે પોતાના મોબાઈલ નંબર ઉપર સિક્રેટ કોડ આવી જશે, અથવા ફિંગરપ્રિન્ટ મારફત પણ આપણે કરી શકીએ છીએ। ફિંગરપ્રિન્ટ માટે કમ્પ્યુટરમાં ફિંગરપ્રિન્ટ રીડર હોવું જરૂરી છે। અત્યારે આપણે વન ટાઈમ પાસવર્ડથી કેવી રીતે કરવાનું છે એની પદ્ધતિ જોઈએ છીએ। વન ટાઈમ પાસવર્ડની બટન દબાવવાથી તમારા મોબાઈલ નંબર ઉપર જે એસએમએસ આવ્યા છે એની અંદર જે સિક્રેટ કોડ છે એમાં એન્ટ્રી કરવાનું થાય છે। વન ટાઈમ પાસવર્ડ આપ્યા પછી તમારા યુઝર નેમ તમને પસંદ કરવું પડે અને પછી તમારું પાસવર્ડ અને કન્ફર્મેશન માટે પાસવર્ડ ફરી પાછી એન્ટ્રી કરવું પડે, એને પછી આ સબમિટ બટન દબાવવાનું છે। આ ડિટેલ્સ એન્ટ્રી કર્યા પછી આ સબમિટ બટનને દબાવવાનું છે। રજિસ્ટ્રેશન થયા પછી આપણને આ હોમ પેજ ખુલશે, જેમાં તમારું માય ડોક્યુમેન્ટ્સ, માય પ્રોફાઇલ, અકાઉન્ટ સેટિંગ્સ અને કોન્ટેક્ટ્સનો ઓપ્શન છે અને લોગઆઉટ કરવા માટે અહીંયા ઓપ્શન છે। અને તમારે જે પણ ડોક્યુમેન્ટ્સ છે એને અપલોડ કરવા માટે આ અપલોડ ડોક્યુમેન્ટ બટન દબાવી આપે અપલોડ કરી શકો છો। આ સ્ક્રીનમાંથી તમારા જે ડોક્યુમેન્ટ તમે કરવા માંગો છો ફાઇલ સિલેક્ટ કરી અપલોડ કરી શકો છો અને આમાં 10 MB સુધી આપણે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકીએ છીએ અને એક સિંગલ ડોક્યુમેન્ટ 1 MB સુધી હોઈ શકે છે। PDF, JPG, PNG, BMP અને zip ફાઇલ એમાં માન્ય રહેશે। આવો સૌથી વધારે લોકોને આપણા જિલ્લામાંથી ડિજિટલ લોકરમાં નોંધાવી ડિજિટલ ભારત તરફ આપને વળીએ।